નમસ્કાર, હું માલદે આહિર, લોકગાયક ઉપલેટા. આજે એક દાયકો માનવ હૃદયમાં, માનવ સમૂહમાં જેનું અવિચળ અને અડગ સ્થાન છે એવા પંકજસિંહજી જાડેજા સાહેબ 7 વર્ષ ઉપલેટા મામલતદાર તરીકે સર્વિસ કરી. 18 વર્ણને વાલ કરનાર જો કોઈ અધિકારી વર્ષો પછી એક આવ્યા હોય તો ઉપલેટાને મળ્યા છે. અને આપણે એવું એક લોક કહેવત છે કે ગામના ભાગ્ય હોય તો સારા અધિકારી મળે, સારા કર્મચારી મળે. એમ પંકજસિંહજી જાડેજા સાહેબની જે કીર્તિ છે એ આજ એમને અણનમને અભેદ છે. આપણો સૌરાષ્ટ્રનો એક ખૂબ પ્રાચીન દોહો એમ કહે છે કે નામ રહંદા ઠાકરા નાણાં નહીં રહંત, કીર્તિ ઊંદા કોટડાઈ પાયડા નહીં પણ. આજ એની પંકજસિંહજી જાડેજા સાહેબની કીર્તિ આ સ્મૃતિ સ્વરૂપે, આ સ્મૃતિ સંસ્કૃતિ સ્વરૂપે આજ ઉજવાઈ રહી છે. અને અનેક નાના બાળકોથી માંડી ગરીબોને, ગાયોને નિરણ એવા પુણ્યના કાર્યો થાય છે. એની કીર્તિ છે, એની સુવાસ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ. આજરોજ ઉપલેટાના આંગણે શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પંકજસિંહજી જાડેજાની 10મી પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર મહેશભાઈ જીવાણી તથા શહેરના દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી, તેમજ માતા બહેનોએ પણ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ આયોજન પંકજસિંહની યાદમાં કે એમની સ્મૃતિ કાયમી ઉપલેટામાં રહે તે બદલ કરવામાં આવ્યું હતું. અને સૌએ આ આયોજનમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય માતાજી.